ભારતમાં નદીઓને લગતી ઘણી માન્યતાઓ છે। ગંગા, યમુના, નર્મદા અને અન્ય પવિત્ર નદીઓમાં સિક્કા ફેંકવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। પ્રાચીન સમયથી લોકો નદીઓમાં સિક્કા ફેંકીને હાથ જોડે છે। ઘણા લોકો એવું વિચારે છે કે આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ શું તમે જાણો છો કે લોકો આવું કેમ કરે છે? તેની પાછળનું ધાર્મિક મહત્વ અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? ચાલો જણાવીએ। પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ અને વિદ્વાનોએ સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા માટે સિદ્ધાંતો રજૂ કર્યા હતા। હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે નદીમાં સિક્કા ફેંકવાથી સારા સમાચાર મળે છે। આમ કરવાથી માણસને સારા સમાચાર મળે છે અને ઈશ્વરની કૃપા પણ બનેલી રહે છે। નદીમાં સિક્કા નાખવાની પ્રથા કંઈ આજકાલની નથી, પરંતુ આ ત્યારથી ચાલી આવે છે જ્યારે લોકો નદી કિનારે વસવાટ કરતા હતા। તે સમયે તાંબાના સિક્કાનું ચલણ હતું। તાંબાના સિક્કાથી જ વેપાર અને લેવડ દેવડ થતી હતી। પહેલા ભારતમાં તાંબાનું ખૂબ ચલણ હતું। લોકો ખાવાનું બનાવવા અને ખાવા માટે પણ તાંબાના વાસણોનો જ ઉપયોગ કરતા હતા। આ પાછળનું કારણ એ હતું કે તાંબુ શુદ્ધ અને પવિત્ર હોય છે। ઔષધીય ગુણની જો વાત કરીએ તો તાંબાના વાસણોમાં ખાવાથી અને પીવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે। એવું માનવામાં આવે છે કે તાંબુ પાણીમાં નાખીએ તો તે પાણીની ગંદકીને દૂર કરે છે। સરળ શબ્દોમાં કહીએ તો તાંબુ પાણીને શુદ્ધ કરે છે અને આ જ કારણ છે કે નદીઓના પાણીને સ્વચ્છ કરવા માટે તાંબાના સિક્કા પહેલા ફેંકવામાં આવતા હતા। ये धार्मिकता के पीछे हमारे ऋषियों ने या हमारे विद्वानों ने हमारे सामाजिक जो व्यवस्था और धार्मिक व्यवस्था थी उसने एक ये सिद्धांत प्रतिपादित किया था कि इस माध्यम से पुराने काल में स्वर्ण, सोने के, चांदी के, तांबे के इनके सिक्के होते थे। वे किसी भी नदी को शुद्ध करने का काम करते थे। जब वो धातु जाती थी, धातु के संसर्ग में जल जो है शुद्ध होता है। क्योंकि हम नर्मदा जी पे या किसी नदी पे जल स्रोत पे जा रहे हैं, वहाँ नहा रहे हैं, तो हमें तो शुद्धता प्राप्त हो रही है, लेकिन जिस जल स्रोत से हम शुद्धता प्राप्त कर रहे हैं क्या वो शुद्ध रहे, ये हमारा चिंतन नहीं होना चाहिए। इस दृष्टि से उस स्थान को शुद्ध, जल को शुद्ध करने के लिए हम वहाँ पर चांदी, तांबे या सोने के सिक्के उसमें डालते थे। આજના સમયમાં સોના, ચાંદી અને તાંબાના સિક્કાઓનું સ્થાન લોખંડ અને એલ્યુમિનિયમના સિક્કાઓએ લઈ લીધું છે। હાલમાં લોકો નદીઓમાં આ ધાતુના સિક્કા ફેંકી રહ્યા છે, જે નદીના પાણીને શુદ્ધ કરવાના બદલે પ્રદૂષિત કરી રહ્યા છે। અને તેથી જો તમારે કોઈ પણ નદીમાં સિક્કા નાખવા જો હોય તો સોના, ચાંદી અથવા તો તાંબાના તાર અથવા અન્ય કોઈ પણ ધાતુનો ટુકડો નદીની વચ્ચે છોડી દો। વર્તમાન ચલણી સિક્કાઓને નદીઓના કિનારે રાખો અને તેને પાણીમાં ન ફેંકો। परंतु वर्तमान में जो सिक्के हैं ये सिक्के लोहे के या अन्य जैसी एल्यूमिनियम आदि धातु के होते हैं, जिससे प्रदूषण फैलता है। इसलिए ये प्रथा अब बंद होनी चाहिए। इसके स्थान पर आप कुछ धातु के ले जाइए, चांदी का कोई टुकड़ा ले जाइए या वो मध्य में नदी के मध्य में डालेंगे तो उससे उस जल की शुद्धता रहेगी। लेकिन अब जो सिक्के हैं अभी वर्तमान वाले, उनको हम तट पे रखें ताकि जो आवश्यकता, यदि आपका भाव भी हो जाएगा और जिस किसी को आवश्यकता होगी वो ले भी सकता है। પંડિત પંકજ મહેતાએ નદીઓમાં સિક્કા ફેંકવાનું ધાર્મિક મહત્વ સમજાવ્યું। તેમણે કહ્યું છે કે નદીઓમાં સ્નાન કરવાથી આપણું શરીર શુદ્ધ થાય છે અને જેના કારણે વ્યક્તિ નદીઓનો ઋણી બની જાય છે અને આ જ ઋણ ચૂકવવા માટે નદીઓમાં સિક્કા ફેંકવાની પરંપરા ચાલતી આવી છે। શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જો તમે પાણીના સ્ત્રોત પર જાઓ છો તો ત્યાંથી 5 મુઠ્ઠી કાપ, માટી અને પથ્થરો બહાર કાઢો।